આ પીપળી ધામ છે, ત્યાં આજે રામદેવ પીરનું એક મોટું મંદિર આવેલું છે. અને આજે અષાઢી બીજ છે, તો બહુ બધી પબ્લિક આવેલી છે દર્શન માટે. અમે પણ આજે નોકરીનો ટાઈમ 7 વાગે અમારો વધી ગયો હતો, તો અમે પણ 7 વાગે દર્શન કરવા માટે ત્યાંથી નીકળ્યા હતા. આ બહુ જ જબરજસ્ત મંદિર છે, જુઓ તમે રામદેવ પીરનું. અહીંયા આ એક જ એવું મંદિર છે કે જ્યાં રામદેવ પીર સિંહાસનની ઉપર બેઠા છે, શાસનની ઉપર. જે બાકી દરેક જગ્યાએ રામદેવ પીરના મંદિરમાં એવું હોય છે કે સમાધિની પૂજા થતી હોય છે. અહીંયા રામદેવ પીર છે એ આસનની ઉપર બેઠા છે, બિરાજમાન છે. ત્યાં બહુ જબરદસ્ત મોટું મંદિર છે, પીપળી ગામની અંદર આવેલું છે, સુરેન્દ્રનગર જિલ્લામાં. આ મારા બંને દોસ્તારો હતા. અમે આજે અષાઢી બીજ હોવાથી રામદેવ પીરના દર્શન કરવા આવેલા હતા. અને અહીંયા એવી માન્યતા છે કે જે બી દર્શન કરવા આવે, દર્શન કર્યા પછી દરેક ભાઈ અહીંયા કે બહેન હોય, જે બી આવે છે, ભાઈઓ બહેનો માતા પિતા, તો અહીંયા બધા જ બેસે છે. અને એમના માટે સુવિધા છે કે બંને બાજુ બેસવા માટેની. અને અહીંયાથી એન્ટ્રી પણ આપે છે, એન્ટ્રી માટેનું છે. અને મંદિરની બિલકુલ એક્ઝેક્ટ છે. અને જ્યાં તમે એન્ટ્રી કરો છો મંદિરમાં, ત્યાં સામે બાબા બાળીનાથનું ધૂણો પણ આવેલો છે. મિત્રો, તમે પણ આવજો દર્શન.